જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો ચાલો આજે બપોરની રસોઈની તૈયારી શરૂ કરીએ આપણે. તો સૌ પહેલા તો આપણે ગેસ ચાલુ કરીશું. ઉપર તપેલી મૂકી દઈશું. ઢાંકવા માટે થાળી લઈ જશું. અહીંયા આપણે તેલ નાખી દઈશું. તો આજે કોબીનું શાક બનાવવું છે. તો તેના માટે આપણે ટામેટા, લીલું લસણ સુધારી લીધું છે, મીઠો લીમડો, કોબી, લીલી મેથી અને આદુ લસણની પેસ્ટ પણ આમાં તૈયાર કરીને નાખી દીધી છે. તો હવે તેલ તપવા મૂકી દીધું છે આપણે. અને હવે તેમાં આપણે રાઈ, જીરું ને 4-5 નંગ મરીના નાખી દઈશું. હવે આપણે ઢાંકી દઈશું. અને અહીંયા આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. જો ગળણા કરી લીધા છે. ઢાંકી દઈશું જેથી કરીને માખી ન બેસે અંદર. અહીંયા પાટલો પણ આપણે સાફ કરી દીધો છે. અને હવે આપણે વઘાર કરી લઈશું. વઘાર થઈ જાય એટલે ધીમા તાપે શાક સીજે એટલે આપણે બાજુમાં રોટલી કરી લઈશું. તાવડી પણ લઈ લઈશું આપણે. જો રાઈ જીરું તળતળવા લાગ્યું છે. હવે આપણે તેમાં સૌ નાખીશું. લીમડો, કોબી નાખી દીધી છે. હવે તેને આપણે સારી રીતે હલાવી લઈશું. હવા ફૂલ છે તો બારી બંધ થઈ જાય છે. જો આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું અને આપણે તેને ધીમા તાપે સીજવા દઈશું. શાકમાં પાણી ન નાખાય. કોબીના શાકમાં છે હોય કે નીચે દાજી જશે તો સેજ પાણી આપણે થાળી પર નાખી દઈશું. તો જેથી કરીને આ દાજે નહીં અને સીજી પણ સરસ જાય શાક. તો આપણે બાજુમાં ગેસ ચાલુ કરી દઈશું. અહીંયા તાવડી મૂકી દઈશું. હવે આપણે રોટલી બનાવી લઈશું. ઘી પણ શિયાળો છે જામી જાય તો જેથી કરીને તાવડી પર મૂકીએ તો ગરમ થઈ જાય. અને હવે કરીએ રોટલી શરૂ. ગાય માટે પહેલી રોટલી આપણે બનાવી દરરોજ. તો અહીંયા જો ઘી ગરમ થઈ ગયું છે અને હવે આપણે રોટલી નાખી દઈશું.
આપણે જરાક શાકને જોઈ લઈશું, હલાવી લઈશું. આપણે એમાં ટમેટા ને લીલું લસણ ને લીલું મરચું મોરી નાખ્યું છે, નાખી દઈશું આપણે. એ પણ સીજી જાય. થોડી ખારી આપણે મૂકી દઈશું. રામ રાખીએ શ્યામ રહી ઉદ્ધવજી, રામ રાખીએ શ્યામ રહી. આપણે ચિઠ્ઠી ના ચાકર છીએ ઉદ્ધવજી, રામ રાખીએ શ્યામ રહી. ચિઠ્ઠી ના ચાકર છીએ ઉદ્ધવજી, રામ રાખે શ્યામ રહી. મને કામ કરતા કરતા ભગવાનનું નામ લેવું બહુ ગમે છે. ભજન કીર્તન જે આવડે જેટલું આવડે એટલું આપણે બોલીએ તો સારું કહેવાય. અને રસોઈ કરતા કરતા જો બોલીએ તો આપણે બધાને પીરસીએ તો ભાવથી, તો ભગવાનનું નામ લઈને જો રસોઈ કરતા હોય આપણે તો આપણા વિચાર સારા આવે, સારું કહેવાય. અને એક આપણે ભાવથી ભગવાનનું નામ લેતા રસોઈ બનાવે તો એક આપણો રસોઈ આપણી એક પ્રસાદ બની જાય. તો મને બહુ આમ ગમે છે ભગવાનનું નામ લેવું, અને આવડે એટલું આપણે બોલ્યા રાખીએ. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા જશોદાનું લાલો, કનૈયા મુરલી વાળો રે, કનૈયા જશોદાનું લાલો, કનૈયા મુરલી વાળા રે. મુરલી વાળો રે, કનૈયા મુરલી વાળો રે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હરે, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ. તો જો અહીંયા આપણું શાક બરાબર સીજી ગયું છે. હવે તેમાં આપણે છે ને મસાલો નાખી દઈશું. બાજુમાં રોટલી પણ થાય છે. હળદર નાખશું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર. તેને આપણે સારી રીતે હલાવી દઈશું. જો અહીંયા શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. અને હવે ગેસ આપણે કરશું બંધ, ઢાંકી દઈશું. બાજુમાં આપણે રોટલી થોડી બાકી છે એ કરી લઈશું. તો
તો જો અહીંયા આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે લીલા ધાણા અંદર નાખી દઈશું. બીજી રોટલી આપણે મૂકી દઈએ અને આપણે સારી રીતે તેને હલાવી લઈશું. આપણે ઢાંકી દઈશું. અહીંયા રોટલી ઉઠલાવી લઈએ આપણે અને રોટલી પણ બની ગઈ છે. એક જ બાકી છે, તાવડીમાં છે. વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં, ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો, ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો, વેલા વેલા આવો મારા વાલમાં, આપેલી ધાણી વાલમાં રહ્યા વજો, આંગણિયામાં તુલસી કેરા છોડજો, વેલા વેલા આવો મારા વાલમાં, ગામને પછવાડે મારું ઝૂંપડું, ગામને પછવાડે મારું ઝૂંપડું, હું ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો, વેલા વેલા આવો મારા વાલમાં. જય શ્રી કૃષ્ણ બધાને. જો મારી રસોઈ તૈયાર થઈ ગઈ છે. કેવી લાગી મારી રસોઈ? કોબીનું શાક ને રોટલી. ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.